નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફાઉન્ડેશનના પહેલા ચેપ્ટરના 11મા લેક્ચર માટે મળી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આગળના જે કંઈ 3-4 લેક્ચરમાં જે વસ્તુઓ તમે જોઈ તેમાં ખાસ કરીને સમીકરણ એના વિશે અભ્યાસ કર્યો. સમીકરણમાં પણ ખાસ કરીને એક ચલવાળું સમીકરણ, દ્વિચલવાળું સમીકરણ, પણ સમીકરણના પ્રકાર બે ટાઈપે હતા: સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ. સુરેખ સમીકરણમાં પાછા બે ભાગ હતા: એક ચલવાળું સુરેખ સમીકરણ, દ્વિચલવાળું સુરેખ સમીકરણ. અને એ ચર્ચાઓ કર્યા પછી તમે દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કર્યો. અને દ્વિઘાત સમીકરણમાં પણ દ્વિઘાત સમીકરણને ઉકેલવાની 3 રીતો પૈકીની 2 રીત વિશે તમે ખાસ કરીને અભ્યાસ કરી ચૂક્યા છો. તે અગાઉ આ જ ચેપ્ટરની અંદર એકમ વર્તુળ, ટ્રિગોનોમેટ્રી, એ બધા કન્સેપ્ટ પણ ખૂબ જ અગત્યના હતા. આજે જે કંઈ પણ વસ્તુ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તે ખાસ કરીને 11th સાયન્સ, 11 સાયન્સની અંદર આવતી હોય છે. 11 સાયન્સમાં મેથ્સની અંદર એક ટોપિક આવે છે. ટોપિકનું નામ કંઈક આવું છે: વિકલન અને સંકલન. તમારા માટે આ બધું પહેલી વાર છે. વિકલન શું, સંકલન શું, એ બધી વસ્તુ 8મામાંય નથી આવતી, 9મામાંય નથી આવતી, 10મામાંય નથી આવતી. 11 સાયન્સનો ટોપિક હું ભણાવવા જઈ રહ્યો છું. ટોપિક અઘરો છે, સહેલો છે, તેની ચર્ચા ટોપિક ચાલી જાય પછી આપણે કરશું. અત્યાર પૂરતું તો તમારે ખાલી જસ્ટ અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે. ટોપિક શરૂ કરતા પહેલા તમને જે વસ્તુ આવડે છે તેનાથી આપણે શરૂઆત કરીએ. તમને કંઈક આવી બધી ખબર હોય છે કે ભાઈ, માનો કે હું આમ લખું છું 5, આમ લખું 3, વચ્ચે આમ કરું, અથવા તો હું આમ લખું 5, 3, વચ્ચે આમ કરું, અથવા તો આમ કરું 5, 3, વચ્ચે આમ કરું. તમે જ્યારે બીજા ત્રીજા ધોરણમાં હશો ને જ્યારે સરવાળા શીખવાડ્યા હશે તમારા મેડમે, ત્યારે એને કેટલી તકલીફ પડી હશે વિચારો કે ભાઈ 5, 3 એનો સરવાળો કરવાનો, એટલે જવાબ આવશે 8. અત્યારે આ કેટલું સિમ્પલ લાગે છે કે 5 + 3 = 8. સાહેબ, આવું હું શીખવાડો છો? હમણાં તો ફાંકા મારતા હતા ને કે 11 સાયન્સનું શીખવાડવાનું છે, અત્યારે તમે હાવ અમને પહેલા બીજા ધોરણવાળાનું શીખવાડો છો. ઊભા રહ્યો. આ તમને બહુ ઇઝી લાગે છે. શું કામ? કારણ કે ઘણી વખત તમે એની પ્રેક્ટિસ કરી ચૂક્યા છો હવે. પણ એક દિવસ યાદ કરો, જ્યારે તમે બીજા ધોરણમાં હતા અને તમારા કોઈ જે કંઈ ટીચર હશે એ શીખવાડતા હશે કે ભાઈ 5, 3, તે 5 અને 3 8 થાય. એ 8 થવામાં તમને કેટલી વાર લાગતી હતી? તમે શું કરતા હતા હું તમને કહું. તમે આવું કરતા હતા: 1, 2, 3, 4, 5. બેટા 5 મતલબ તારે આવી પાતલીટી દોરવાની, પછી 3 મતલબ તારે 1, 2, 3 આવું કરવાનું, પછી વચ્ચે જો આવું હોય ને આવું, તેનો મતલબ એમ કે તારે પહેલેથી બધું ગણવાનું. મતલબ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, એટલે તારા જવાબ આવશે 8. ત્યારે તમે ગુજરાતીમાં કરતા હશો 8. ક્લિયર થયું? કદાચ એ જ શિક્ષકને જ્યારે બાદબાકી શીખવાડવાની થઈ ત્યારે એ બિચારાને આમ મોઢે ફીણ આવી ગયા છે. વિચારો, તમે ઢગલાના આ 5 - 3 બે નહીં કરી શકતા હોય ત્યારે ત્યારે શું કરતા હતા? 1, 2, 3, 4, 5. હવે જો વચ્ચે આ માઇનસ છે ને, પછી જેટલું લખ્યું ને એટલી આકૃતિ તારે ભૂસતી જવાની. ત્યારે તો પેન્સિલ ચેકલબર હોય એટલે તમે આમ કરી, આ હોય ને આમ 1, 2, 3 ભૂસી નાખો. બચ્યું કેટલું? બચ્યા 2 હોય ને તો ગણતા નહોતા આવડતા, આમ કરતા હતા 1, 2, એટલે જવાબ લખતા હતા તમે અહીંયા આગળ 2. હલો, ગુણાકાર, સરવાળા બાદબાકીમાં મેડમના કે સરના મોઢે ફીણ લઈ દેતા હતા, તો ગુણાકારમાં તો કેટલી વાર લાગી હશે તમારે? એક વસ્તુ સમજો, આ શું છે? આ છે ને એને કહેવાય ઓપરેટર. ઓપરેટર મતલબ શું? કે તમારે શું કરવાનું છે ને એ એનું સૂચન કરે.
પ્લસ મતલબ એમ કે એની આગળ અને એની પાછળ જે કાંઈ પણ છે એનો સરવાળો કરો, એવું ઈ તમને સૂચન કરે. આ માઇનસ શું છે? માઇનસ એ એક જાતના ઓપરેટર જ છે, પણ એ માઇનસનો મતલબ શું થાય તો કે એની આગળ અને એની પાછળ જે કાંઈ પણ બે રકમ છે એની બાદબાકી કરો. આ ગુણાકાર શું છે? એ પણ એક જાતના ઓપરેટર જ છે. એ શું સૂચન કરે છે તો કે એની આગળ અને એની પાછળ જે કાંઈ પણ બે વસ્તુ છે એનો ગુણાકાર કરો. હવે એક વખત 5 ને 3 8 થઈ ગયા પછી તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થયો તો આવડે આ પ્લસ ગયા ક્યાં? 5 માંથી 3 2 થઈ ગયા તો આવડી આ બાદબાકી ગઈ ક્યાં? એવું તમને કઈ સૂચન કોઈ દિવસ તમને એવો પ્રશ્ન થયો ખરા? તો આ બાદબાકી લે 5 ને 3 8 તો આ પ્લસ ક્યાં ગયા? એવો કોઈ દી પ્રશ્ન થયો? નથી થતો. પ્રશ્ન શું કામ ન થયો? કારણ કે એ ખાલી સૂચન કરવા આવે છે. તમને આવીને કહી જાય કે તમારે આ કરવાનું છે, એ થઈ જાય પછી એનો રોલ પૂરો થઈ જાય. પછી પ્લસ કે માઇનસ કે ગુણાકાર તમારે ક્યાંય દેખાડવાના નથી હોતા. તો જે રીતે પ્લસ માઇનસ ગુણાકાર આ બધા ઓપરેટર આ એક જાતની નિશાનીઓ છે, તો વિકલન માટે પણ આવી એક નિશાની છે. હલો, મારે જે તમને ટોપિક શીખવાડવો છે એ છે વિકલન. ટોપિકનું નામ અત્યારે આવું છે, વિકલન. સંકલન પણ છે પણ અત્યારે હું ખાલી વિકલન શીખવાડું છું તમને. તો જેમ પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર એ બધી નિશાનીઓ છે, એ તમને એક સૂચન કરે છે. એવી રીતે વિકલન માટે પણ આવી નિશાની છે, ડી બાય ડી લા ડી અપોન ડી, ડી અપોન ડી, અથવા તેમ કે ડી બાય ડી ટી પણ બોલી શકો, ડી બાય ડી એક્સ પણ બોલી શકો. ડિપેન્ડ કરે છે કે તમારું સમીકરણ કેવું છે. જો તમારું સમીકરણ આવું હોય એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 2, તો તમારું વિકલન આમ થશે ડી બાય ડી એક્સ ઓફ એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 2. તમારું સમીકરણ માનો કે આવું હોય ટી સ્ક્વેર પ્લસ 1, તો તમારે ત્યારે ડી બાય ડી ટી કરવું પડશે. એટલે સમીકરણમાં એક્સ આવતું છે તો ડી બાય ડી એક્સ કરવાનું, સમીકરણમાં ટી આવતું છે તો ડી બાય ડી ટી કરવાનું. ક્લિયર થાય છે આ બધી વસ્તુઓ? આ વિકલનના થોડાક નિયમો છે. એમાંના પહેલો નિયમ, વિકલનનો પહેલો નિયમ આવો છે, ડી અપોન ડી ટી ઓફ 5. આ શું સૂચન કરે છે? પહેલા તો આને વંચાઈશું. 5 નું વિકલન કરો. આમ હોય ને ડી બાય ડીટી, એનો મતલબ એમ થાય કે વિકલન કરવાનું છે. કોનું? કાઉન્સમાં જે રકમ હોય એનું. 5 નું વિકલન કરો કોના પ્રત્યે? છેદમાં જે આ ટી કે એક્સ કે જે હોય ને એના પ્રત્યે. એટલે આને વંચાય કેમ તમારે ખબર? 5 નું ટી પ્રત્યે વિકલન કરો, આવું વચાય. 5 નું ટી પ્રત્યે વિકલન કરો. કદાચ આમ લખ્યું હોત તો ડી બાય ડી એક્સ ઓફ 1000, તો એને વંચાય કેમ? 1000 નું એક્સ પ્રત્યે વિકલન કરો. કદાચ આમ પણ ન હોત, આમ હોત તો ડી બાય ડી આર ઓફ શાહરૂખ. તો આનો મતલબ શું થાય? તમારે આમ કહેવાનું, શાહરૂખનું આર પ્રત્યે વિકલન કરો. શાહરૂખનું આર પ્રત્યે વિકલન કરો. અહીંયા જે રકમ હોય એનું વિકલન કરવાનું. કોના પ્રત્યે? છેદમાં જે આર કે એક્સ કે ટી હોય એના પ્રત્યે. હજી તમને વાંચતા આવડ્યું છે, મતલબ કે આમ લખ્યું હોય ને તો 5 અને 3 નો સરવાળો કરો, આટલું તમને આવડ્યું છે. સરવાળો થાય શું? 5 ને 3 8 થાય. એ 8 થાય હજી તમને નથી ખબર. વિકલનમાં તમને ખાલી વાંચતા આવડ્યું છે કે ભાઈ આ રકમનું આની પ્રત્યે વિકલન કરો.
પણ વિકલન થાય કેમ એ તમને નથી ખબર હજી. એ હું શીખવાડું છું. જેમ તમારા પહેલા બીજા ધોરણના મિસને મોઢે ફીણ આવી ગયા હતા ને, એમ કદાચ આ લેક્ચરમાં મને ફીણ આવી જાય ખરા. કારણ કે મારે આટલી જ અઘરી વસ્તુ તમને શીખવાડવાની છે કે ભાઈ આનું વિકલન કેમ થાય, એ મારે તમને શીખવાડવાનું છે. હું વાંચતા તમને આવડી ગયું છે, તો હવે હું તમને સીધું એ જ શીખવાડું છું કે જવાબ શું આવે. હલો, પહેલો નિયમ, વિકલનનો પહેલો નિયમ d/dt ઓફ 5. બહુ અઘરી વસ્તુ છે મોટા, ખાસ અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખજો. 5 ને 3 8 થવામાં તમે પહેલા 5 લીટી દોરતા હતા, પછી 3 લીટી દોરતા હતા, વચ્ચે સરવાળો આવ્યો એટલે તમે પહેલેથી ગણ્યું 1 2 3 4 5 6 7 ને 8, ટોટલ 8 જવાબ આવે. એ પહેલા ધોરણમાં હતા ને જેટલું અઘરું છે ને એટલી અઘરી વસ્તુ આવડી આ તમે 8મા ધોરણમાં છો ત્યારે છે. d/dt ઓફ 5 એને વંચાય આમ, 5 નું ટી પ્રત્યે વિકલન કરો. વાંચતા આવડી ગયું છે, પણ વિકલન થાય શું ખાસ ધ્યાન રાખજો. આનું વિકલન થાય 0. છે ને અઘરું? d/dt ઓફ 5, 5 નું વિકલન શું થાય? 0. કદાચ આમ હોત મારી પાસે d/dx ઓફ 1000, તો 1000 નું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે, પણ ઈ થશે 0. પણ તમે ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે ટી પ્રત્યે વિકલન કરો છો અને તમારી રકમમાં કોઈ જગ્યાએ ટી નથી. તમે x પ્રત્યે વિકલન કરો છો અને રકમમાં ક્યાંય x નથી. તમે r પ્રત્યે વિકલન કરો છો અને રકમમાં ક્યાંય r નથી, રકમમાં કોઈક આંકડો છે, તો જ જવાબ 0 થશે. એટલે હું જનરલ સ્વરૂપ કહું તમને, આનું જનરલ સ્વરૂપ તમે જનરલ સ્વરૂપમાં એમ કહી શકો કે d/dx ઓફ કાંઈ પણ હશે. ટૂંકમાં d/dx, d/dy, d/dz ગમે એ હશે, પણ અહીંયા આગળ ક્યાંક અચળ આંકડો હશે. અચળ આંકડો એટલે કેવો આંકડો કે જેનો તમે x પ્રત્યે વિકલન કરો છો તો અહીંયા x સિવાયનું હશે, તમે y પ્રત્યે વિકલન કરો છો તો અહીંયા y સિવાયનું હશે, અહીંયા z પ્રત્યે વિકલન કરો છો તો આ સમીકરણ z સિવાયનું હશે. ટૂંકમાં અહીંયા જે હોય એ વસ્તુ જો અહીંયા ન હોય તો પછી એનું વિકલન કેવું થઈ જશે? તો પછી એનું વિકલન 0 થઈ જાય. ગાણિતિક રીતે એ લોકો આમ લખે છે કે d/dx ઓફ કોઈક કોન્સ્ટન્ટ ટર્મ c, d/dx ઓફ c, જવાબ કેટલો આવશે? 0. તો આપણો પહેલો નિયમ તમને યાદ રહી જવો જોઈએ વિકલન માટેનો. વિકલન માટેનો પહેલો નિયમ એવો છે, d/dt બોલો કે dx બોલો, કોન્સ્ટન્ટ હશે, c હશે, તો એનો જવાબ કેટલો આવશે? 0. ક્લિયર થાય છે? હલો, હવે હું તમને બીજો નિયમ શીખવાડું છું, આનો નાનો. આમ હોય, માનો કે d/dx ઓફ x ની ઉપર 3 ઘાત છે, d/dx ઓફ x ની ઉપર 3 ઘાત વંચાય કેમ? x ના ઘનનું x ની સાપેક્ષે કે x પ્રત્યે વિકલન કરો, આનું આના પ્રત્યે વિકલન કરો, આવું એને વંચાય. વાંચતા આવડી ગયું, પણ થાય શું? તો કે 0. 0 ન થાય, કારણ કે અહીંયા આગળ x છે અને રકમમાં x છે. જો અહીંયા આગળ કોઈક અચળ આંકડો હોત ને તો 0 થઈ જાત, તો આપણો પહેલો નિયમ હાલે. હવે હું પહેલો નિયમ નથી શીખવાડતો, બીજો નિયમ શીખવાડું છું. તો આનું વિકલન તે બહુ અઘરું છે, તમે ધ્યાન રાખજો. ખાસ કરીને d/dx ઓફ x ઘન, x ઘનનું વિકલન કેમ થાય? તો કે જે ઘાત હોય ઈ ઘાત આગળ આવે, પછી જે પદ હતું એની જે ઘાત હતી એમાંથી એક ઓછી થાય. મતલબ કે જવાબ આવો આવે 3x². થયું શું? ઘાત હોય આગળ આવે, જે ઘાત હતી એમાંથી એક ઘાત ઘટે. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે.
આમ હોત તો d/dt ઓફ t ની ઉપર 100 ઘાત, તો શું થાત? ઘાત હોય ઈ આગળ આવે, જે ઘાત હતી 100 હતી એમાંથી એક ઓછી થઈ જાય 99. આનું વિકલન આમ થાય. આમ હોત તો d/dr ઓફ r ની ઉપર 500, જવાબ શું આવત? 500 r ની ઉપર 499. હલો, અહીંયા આગળ જેના પ્રત્યે વિકલન છે ઈ જ ચલ પાછો તમારો સાઈડમાં ઘાત સાથે આવે છે, તો પછી એનું વિકલન કેમ થશે? ઘાત હોય ઈ આગળ આવે, એક ઘાત ઘટે, ઈ રીતે વિકલન થશે. સો બીજામાં તમે શું કહી શકો કે ભાઈ d/dt ઓફ t ની ઉપર n ઘાત, જનરલ સ્વરૂપ કહું છું કે ભાઈ કોઈક પદ હશે એની n ઘાત હશે. n એટલે કે એક હોઈ શકે, બે હોઈ શકે, 100 પણ હોઈ શકે, 500 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો d/dt ઓફ t⁻n, તો એનું વિકલન કેમ થાય? તો કે ઘાત હોય આગળ આવે, n આગળ આવી જાય, જે કાંઈ પણ ઘાત હતી એમાંથી એક ઓછી થઈ જાય, t⁻n-1. ક્લિયર થાય છે? આ આપણો પહેલો નિયમ થયો, આ આપણો બીજો નિયમ થયો. ત્રીજો નિયમ હું શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો ભાઈ. d/dt ઓફ 5t². હલો, d/dt ઓફ 5t². હવે જુઓ, અચળ આંકડો તો આવ્યો જ છે, પણ હારે હારે ટી વાળું પદ આવ્યું છે, એટલે તમે એમ ન કહી શકો કે અહીંયા આગળ અચળ આંકડો આવ્યો એટલે જવાબ 0 થઈ જતો છે, મારો પેલો નિયમ હાલે, એવું તમે ન કહી શકો. હલો, ખાલી 5 નથી, 5 ની સાથે t² છે, તો 5 નું 0 કરી નાખો, t² નું કરો, એમાંય ન થાય હો, અલગ અલગ ન થાય. આનું કેમ થાય હું તમને કહું. માનો કે જેના પ્રત્યે વિકલન કરવાનું છે ઈ પદ કોઈક અચળ આંકડા સાથે આવે છે, તો અચળ આંકડો પહેલા બહાર નીકળી જાય, 5 પહેલા બહાર નીકળી જાય, અંદર ખાલી કોનું કરવાનું? d/dt ઓફ t² નું કરવાનું. આ 5 નું કાંઈ ન થાય, 5 બહાર નીકળી જાય, d/dt ઓફ t², એટલે કે 5 આમ નામ. હવે આમાં જુઓ, ટી નું વિકલન કરવાનું છે, t² નું વિકલન કરવાનું છે, ટી પ્રત્યે કરવાનું છે. હવે તો આપણો બીજો નિયમ હાલે ને, ઘાત હોય ઈ આગળ આવે, એક ઘાત ઘટે, 2 માંથી 1 ગયું એટલે કેટલું આવે? 1 થઈ ગયું કે નહીં? તો જવાબ કેટલો આવશે? 10t. એક ઘાત ઉપરની ન લખો તો ચાલે. હલો, કદાચ આમ હોત તો d/dx ઓફ 1000 x ની ઉપર 1000, તો આ 1000 જે છે ઈ તો બહાર નીકળી જાય, ઈ 1000 સીધા બહાર નીકળી ગયા. કરવાનું કોનું રે? d/dx ઓફ x ની 1000 ઘાતનું વિકલન કરવાનું રે. ને આમાં તો બીજો નિયમ હાલે, એટલે આ 1000 આમ નામ. આનું વિકલન કરો એટલે શું થાય? 1000 આગળ આવે, x ની ઉપર જે ઘાત હોય એમાંથી એક ઘાત ઘટે એટલે 999 અહીંયા આવે. 1000 ગુણ્યા 1000 એટલે 1 ની પાછળ 1 2 3 4 5 6 મીંડા, x ની ઉપર 999. આવો જવાબ આવે. હલો, કોઈ મોટી વસ્તુ નથી. મોટા અચળ આંકડો હોય તો અચળ આંકડો બહાર કાઢી નાખવાનો, પછી તો જે બીજો નિયમ હતો એ બીજો નિયમ વાપરો, પછી ખાલી ગુણાકાર કર્યો છે. એટલે આપણું જે ત્રીજું સૂત્ર છે, ત્રીજો નિયમ છે એ આવો છે. d/dt ઓફ, અહીંયા આગળ કોઈક અચળ આંકડો હશે c, અને હારે પાછું આખું એક પદ ગુણાતું હશે c, t ની ઉપર સપોઝ કે n ઘાત છે, તેનો જવાબ કેટલો આવે? તો કે આ c બહાર નીકળી ગયો કહેવાય. d/dt ઓફ t⁻n કરવાનું, એટલે કે c બહાર નીકળી ગયો, અહીંયા આગળથી n આગળ આવ્યા અને n ની ઉપરથી એક ઘાત ઓછી થઈ ગઈ, આ જવાબ આવે. હલો, અઘરું નથી હો મોટા, 3 નિયમ શીખવાડી દીધા છે. જે સરવાળો શીખતા તમને 2-3 લેક્ચર લાગ્યા હતા, જે બાદબાકી શીખતા તમને 2-3 લેક્ચર લાગ્યા હતા, પણ વિકલનના 3 નિયમ લગાડતા તમને ખાલી 15 મિનિટ જ લાગે છે હવે. કારણ કે
તમારા શિક્ષકોએ તમને જે સરવાળી બાદબાકી કરાવવામાં જે મહેનત શીખવાડેલી છે એ એટલી સારી છે કે હવે મને આ બધી વસ્તુ કરવામાં બહુ ઈઝી પડે છે. અચળ પદ બહાર નીકળી ગયું, પછી બીજો નિયમ વાપરી દીધો. ક્લિયર થાય છે? ઓકે. સી બહાર નીકળી ગયા, ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટી ગઈ. આ તમારો નિયમ છે. આમ હોત તો માનો કે ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર પ્લસ ટી ક્યુબ આમ હોય, માનો કે વચ્ચે સરવાળો આવ્યો, તો આ કેમ થાય? તો કે ડી બાય ડીટી આ નહીં મળે, ડી બાય ડીટી આ નહીં મળે, એટલે તમારે આમ કરી નાખવાનું, ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર પ્લસ ડી બાય ડીટી ઓફ ટી ક્યુબ, આવું કરી નાખવાનું. હવે તો બે જગ્યાએ બીજો નિયમ વાપરી શકાય. ટી પ્રત્યે કરવાનું છે, ટી અહીંયા છે તો ઘાત હોય એ આગળ આવે, એક ઘાત ઘટે, બે માંથી એક ગયું તો એક. અહીંયા આમ કરવાનું, ઘાત હોય એ આગળ આવે, એક ઘાત ઘટે, એટલે આમ થઈ ગયું. પછી આ તમારો જવાબ આવે. હલો, વચ્ચે સરવાળા કે બાદબાકી હોય તો બે જગ્યાએ તમારે વિકલન દઈ દેવાનું, એવું હું તમને ખાલી કહેવા માંગુ છું. માનો કે આવું હોય તો હાલો ગણજો આવડું. ડી બાય ડીટી ઓફ ખાલી ટી, હાલો ખાલી ટી, અઘરામાં અઘરું છે, ખાલી ટી આપી દીધું. હાલો, તો આ તો આપણો ખાલી બીજો નિયમ જ થયો ને. આમાં ક્યાં અચળ પદ આવ્યું છે વિચારો. ટી પ્રત્યે કરવાનું છે ને ટી નું જ વિકલન કરવાનું છે, તો ટી ની ઉપર કાંઈ ઘાત ન હોય તો કઈ ઘાત કહેવાય? એક ઘાત તો કહેવાય જ ને. તો ઘાત હોય એ આગળ આવે, એક આગળ આવ્યું, જે ઘાત હતી એમાંથી એક ઓછી થઈ ગઈ, તો એક આમ નામ. ટી ની ઉપર 1 - 1 0, કોઈ પણ પદની ઉપર 0 ઘાત હોય એટલે 1 થઈ જાય. 0 નો થયો 1 થાય. આ 1 આમ નામ ને આ 1 આવી ગયા, એટલે 1 1 ને 1. તો ડી બાય ડીટી ઓફ ટી કેટલું થાય? ડી બાય ડીટી ઓફ ટી કેટલું થાય? 1. આવી રીતે ડી બાય ડીએક્સ ઓફ એક્સ કેટલું થાય? 1. આવી રીતે ડી બાય ડી આર ઓફ આર કેટલું થાય? તો કે 1. તો આપણો ચોથો નિયમ કયો થયો? ચોથો નિયમ આવો થયો, ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આ નિયમ જ ન કહેવાય, આ જ વસ્તુ કહેવાય. હલો, ક્લિયર થાય છે? આ ત્રણ આપણા મેઇન નિયમો. હવે કદાચ આની અંદર તમને હું આવું આપું તો ડી બાય ડી એક્સ ઓફ વર્ગમૂળમાં એક્સ, હાલો આવું આપી દીધું તો ઈઝી જ છે. આ કઈ અઘરું ન કહેવાય. ડી બાય ડી એક્સ ઓફ વર્ગમૂળને તો તમે આમ લખી શકો ને, એક્સ ની ઉપર અડધી ઘાત. હલો, એક્સ રેસ ટુ 1/2 તો લખી જ શકાય. એટલે અલ્ટિમેટલી શું થયું? એક્સ ની 1/2 નું એક્સ પ્રત્યે વિકલન કરો એટલે જે કાંઈ પણ ઘાત હતી એ આગળ આવી ગઈ, 1/2 આગળ આવી ગયા. એક્સ ની ઉપર જે ઘાત હતી 1/2 હતી એમાંથી એક નીકળી ગઈ, મતલબ કે 1/2 આગળ આવ્યા, એક્સ ની ઉપર -1/2 થઈ ગયું. એક્સ ની ઉપર -1/2 એટલે આમ લખાય ને 1/2 અને છેદની અંદર એક્સ ની 1/2 ઘાત, ને છેદની અંદર એક્સ ની 1/2 ઘાત હોય એને તો તમે રૂટ એક્સ કહી શકો. તો રૂટ એક્સ, વર્ગમૂળ એક્સ નું વિકલન શું થયું? 1/2 રૂટ એક્સ. પણ આ કાંઈ તમારે યાદ નથી રાખવાનું, તમારે જસ્ટ એક બીજું સૂત્ર યાદ રાખવાનું છે, એની મદદથી તમે અહીંથી અહીંયા પહોંચી જશો. તો ડી બાય ડી એક્સ ઓફ વર્ગમૂળમાં એક્સ હોય તો એક્સ ની ઉપર 1/2 ઘાત કહેવાય. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે, એક ઘાત ઘટે એટલે અહીંયા અંશમાં -1/2 આવી, અંશમાં -1/2 આવી એટલે છેદમાં 1/2 કહેવાય. 1/2 ને તમે વર્ગમૂળ એક્સ કહી દો છો. તો વિકલનના મેઇન આ 3 સૂત્ર જ છે. બાકીના બીજા બધા સૂત્રો છે ને એ ખાલી એના ઉપરથી મેળવેલા છે. હવે હું ખાલી 1-2 સૂત્ર કહી દઉં છું, એની કોઈ સાબિતી નથી આપતો, એ તમારે યાદ જ રાખવાના છે. પાંચમી વસ્તુ એ છે કે ડી બાય ડીટી ઓફ સાઇન ટી, અને છઠ્ઠી વસ્તુ આવી છે ડી બાય ડીટી ઓફ કોસ ટી. ટી પ્રત્યે વિકલન કરવાનું છે કોનું? સાઇન ટી નું. ટી પ્રત્યે વિકલન કરવાનું છે કોનું? કોસ ટી નું.
આ ત્રિકોણમિતિવાળું ફંક્શન કહેવાય હો. એટલે એવું ન થાય કે sin t ની એક ઘાત આગળ આવે ને sin t ની હતી એમાંથી એક ઘાત બાદ થઈ જાય, એવા નિયમ હવે નહીં હાલે. આનું વિકલન થશે sin t નું cos t અને cos t નું વિકલન થશે માઇનસ sin t. આ બે તમારે યાદ જ રાખવાના છે. પાંચમું છઠ્ઠું ક્લિયર થાય છે? ટોટલ મેં તમને 6 સૂત્ર ભણાવ્યા. 6 એ 6 માંથી ખાલી પહેલા 3 સમજાવ્યા, બીજા 2 યાદ રાખવાના. આ તો આ જ છે એટલે અલ્ટિમેટલી ટોટલ 5 વસ્તુ વત્તા 1 6 વસ્તુ થઈ. તમને મોડ્યુલમાં શું આપ્યું છે હું તમને કહી દઉં છું. ડી બાય વિકલનના કેટલાક અગત્યના સૂત્ર. તો ડી બાય dx ઓફ x ની ઉપર n ઘાત, તો ઘાત હોય એ આગળ આવે, એક ઘાત ઘટે. ડી બાય dx ઓફ x, x છે એટલે મતલબ એમ કે ઉપર એક ઘાત છે, એક ઘાત આગળ આવે એક ઘાત ઘટે, એટલે ડી બાય dx ઓફ x કેટલું થઈ જશે? 1. ડી બાય dx ઓફ c, c મતલબ કે કોઈક અચળ આંકડો હશે તેનું વિકલન સીધું 0. ડી બાય dx ઓફ વર્ગમૂળમાં x છે તેનું 1/2 રૂટ x થાય. શું કામ 1/2x 1/2 રૂટ x થાય? એની માહિતી પણ મેં તમને આપી. આ કાંઈ નથી, બીજું સૂત્ર જ છે. ડી બાય dx ઓફ sin x નું cos x થાય, cos x નું માઇનસ sin x થાય. આ 6 મેં તમને કીધું તું. 7મું ખાલી ઈઝી છે. આ યાદ રાખો તોય ઠીક, ન રાખો તોય ઠીક. કોરોના નથી હો બાપા, આ મોઢે માસ્ક બાસ્ક પહેરવા માંડ્યા. લે, ડી બાય dx ઓફ e રેસ ટુ x, e રેસ ટુ x નું વિકલન શું થાય? એનું જ થાય, e રેસ ટુ x જ થાય. મતલબ કે અહીંયા આગળ x પ્રત્યે વિકલન કરવાનું છે. અહીંયા ચોખ્ખો x નથી પણ ઘાતમાં x છે, e ની ઘાતમાં x છે, તો એનું વિકલન એનું જ થાય. e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x જ થાય. ક્લિયર? 7 સૂત્ર. આ ઠીક છે, આની કંઈ બહુ જરૂર નથી પડતી એટલે મેં તમને કીધું નહોતું. બાકી આટલી વસ્તુ છે. હવે જે કંઈ શીખવાનું છે ને આને લગતા થોડા ઘણા દાખલા છે. બહુ ઇઝી દાખલા છે. આજનો લેક્ચર બહુ મજા આવે એવો છે. ડી બાય ડીટી ઓફ ટી રેસ ટુ 6, ટી રેસ ટુ 6 હોય તો શું થાય? તો કે ટી રેસ ટુ 6 નું ટી પ્રત્યે વિકલન કરો. કયો નિયમ લાગુ પડશે? બીજો. ઘાત હોય એ આગળ આવે, એક ઘાત ઘટે. 6t રેસ ટુ 5 તમારો જવાબ આવે. હલો, 6t રેસ ટુ 5 હું કામ આવ્યું ખબર પડી ને? બસ. આ ચેક કરો. ડી બાય dx ઓફ x વર્ગ પ્લસ, જો વચ્ચે સરવાળો આવ્યો એનો મતલબ શું? કે ડી બાય, જો હું અહીંયા નથી લખતો, અહીંયા લખવા, ડી બાય dx ઓફ x વર્ગ કહેવાય પ્લસ ડી બાય dx ઓફ 5 કહેવાય. હલો, આનો મતલબ શું થાય સરવાળાનો? તો કે આને મળશે, આને મળશે. અહીંયા આગળ આવશે તમારો બીજો નિયમ, અહીંયા આગળ આવશે તમારો પહેલો નિયમ. બીજા નિયમ પ્રમાણે કરો તો ઘાત હોય એ આગળ આવે. જે કાંઈ પણ ઘાત હતી એમાંથી એક ઘાત ઘટી જાય. એલા આવા પ્રશ્ન ન થવા જોઈએ. લે તો આ ડી બાય dx કઈ ગયું? તમે 5 + 3 8 કરો છો તો વચ્ચેલું વત્તા ક્યાં ગયું એવા પ્રશ્ન નથી કરતા. તો આ તો ખાલી ઓપરેટર છે. એક વખત તમે 2x કરી નાખો પછી કઈ તમારે આગળ ડી બાય dx નહીં રાખવાનું. સમજાય છે મારી વાત? તમારે ખાલી 2x આટલું જ રાખવાનું. ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે. અહીંયા પહેલો નિયમ, x પ્રત્યે વિકલન કરવાનું છે. અહીંયા કે x તો છે નહીં, હાલ તો 0. તો તમારો જવાબ કેટલો આવશે? ખાલી 2x. ક્લિયર થાય છે? ઓકે. આ ચેક કરો. એની પછી 3 વખત 2 વખત સરવાળો, ટોટલ 3 પદ આવ્યા. શું ફરક પડે? ટી વાળા પદ છે ને ટી પ્રત્યે વિકલન છે, તો તમે આમ ન કહી શકો. ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર પ્લસ ડી બાય ડીટી ઓફ 9t પ્લસ ડી બાય ડીટી ઓફ 7. હાલો, કયો નિયમ હાલશે? બીજો. હાલો, અહીંયા કયો નિયમ હાલશે? ત્રીજો. કારણ કે અચળ પદે આવ્યું ને ટી વાળું પદે આવ્યું. અહીંયા કયો નિયમ હાલશે? પ્રથમ નિયમ હાલશે. બીજા નિયમ પ્રમાણે વિકલન કરો.
ટી વર્ગનું ટી પ્રત્યે વિકલન કરો, ઘાત હોય એ આગળ આવે. જે પદની જે ઘાત હતી એમાંથી એક ઓછી થાય એટલે એક થઈ ગઈ, વત્તા છે તો વત્તા. ત્રીજા નિયમમાં અચળ આંકડો બહાર કાઢી લ્યો. અંદર શું બચ્યું? અંદર ખાલી ડી બાય ડીટી ઓફ ટી, પણ કાંઈ ન હોય તો એક તો કહેવાય જ, પ્લસ અચળ આંકડાનું ટી પ્રત્યે વિકલન 0. તો જવાબ શું આવશે? 2t પ્લસ 9. ટીની એક ઘાતનું ટી પ્રત્યે વિકલન થાય 1. હલો, ટીની એક ઘાતનું ટી પ્રત્યે વિકલન કેટલું થાય? 1. ડી બાય ડીએક્સ ઓફ એક્સ કેટલું? 1. ડી બાય ડીટી ઓફ ટી કેટલું? 1. તો આની બદલે હું મૂકી દઉં છું 1 પ્લસ 0 એટલે 2t પ્લસ 9. આવો જવાબ આવે. અહીંયા તેથી નહીં, બધી જગ્યાએ ઇક્વલ ટુ કરવા પડશે આપણે. જવાબ શું આવશે? 2t પ્લસ 9. આ તમારો જવાબ. હલો, અત્યારે હું તમને આમ અલગ અલગ સ્ટેપ કરીને દેખાડું છું. બાકી તમે 11માં આવશો ને ત્યારે ફટાફટ 2t પ્લસ 9 એમ જ લખી નાખશો. ક્લિયર થાય છે? પહેલી વાર છે એટલે હું તમને બધું કહું છું કે પેલા બધા પદ છૂટા પાડો, કયો નિયમ લાગશે એ વિચારો, પછી નિયમ હંકારીને હું જવાબ આવે છે એ ચેક કરો, પછી સરવાળા બાદબાકી થતા હોય તો કરો. આ બધી વસ્તુ તમારે મગજમાં એક સાથે કરવાની પણ ધીમે ધીમે આવશે. કોઈ અઘરી વસ્તુ નથી. આ બહુ ઇઝી વસ્તુ છે. તમારા સરવાળા બાદબાકી કરતા આ બહુ સારું છે. હવે જુઓ, ડી બાય ડીએક્સ ઓફ એક્સની 4 ઘાત વત્તા 6x નો ઘન. ડી બાય ડીએક્સ ઓફ એક્સની 4 ઘાત વત્તા 6x નો ઘન 2 રૂટ એક્સ 11x 14. 2 રૂટ એક્સ 11x 14. હલો, આનો મતલબ શું થાય ખબર પડી તમને? આનો મતલબ એમ થાય કે આ ડી બાય ડીએક્સ બધાયને મળશે. ડી બાય ડીએક્સ ઓફ એક્સની 4 ઘાત થાય, ડી બાય ડીએક્સ ઓફ 6x નો ઘન થાય, ડી બાય ડીએક્સ ઓફ 2 રૂટ એક્સ થાય, ડી બાય ડીએક્સ ઓફ 11x થાય, ડી બાય ડીએક્સ ઓફ 14 થાય. આનો મતલબ શું થાય ખબર? કયો નિયમ? પહેલા તો નિયમ ઓળખો. હાલો, આ થઈ ગયો તમારો બીજો નિયમ થયો ને, કારણ કે x આવે છે ને x ની 4 ઘાત છે. આ તમારો ત્રીજો નિયમ થયો. હલો, અચળે એવું ને x એવું, અચળે એવું ને x એવું, એટલે આ ત્રીજો નિયમ અને એમાંય પાછું વર્ગમૂળ વાળું ભેગું આવી ગયું. આ તમારો ત્રીજો નિયમ જ કહેવાય. આ તમારો પ્રથમ નિયમ કહેવાય. હલો, ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે, 6 ને 12 કાઢી નાખો, 6 ને 12 કાઢી નાખો, પછી તમારો બીજો નિયમ લાગુ પડે. એમાં બીજો નિયમ લાગુ પડે તો 3 આગળ આવે, એક ઘાત ઘટે. હલો, કાંઈ નહીં, હું એક સ્ટેપ છે ને એટલું બધું મોટું આવ્યું ને હું કાઢી નાખું. જો પેલા આને એમ કહેવાય 6 ડી બાય ડીએક્સ ઓફ એક્સ નો ઘન વત્તા 2 બહાર નીકળી જાય, ડી બાય ડીએક્સ ઓફ વર્ગમૂળમાં એક્સ 11 બહાર નીકળી જાય, ડી બાય ડીએક્સ ઓફ એક્સ ને આ ડી બાય ડીએક્સ ઓફ 14 આમનામ. હલો, તો આ શું થયું? 4x નો ઘન વત્તા 6 x ઘનનું x પ્રત્યે વિકલન 3x વર્ગ. હલો, ઘાત હોય આગળ આવી, એક ઘાત ઘટી, વત્તા 2 વર્ગમૂળમાં x નું વિકલન થાય 1/2 રૂટ x. હલો, નો ખબર પડે તો મેં તમને હમણાં કીધું હતું કે x⁻1/2 કરી શકાય, પછી 1/2 આગળ આવે, એક ઘાત ઘટે, જવાબ લાવશો તો 1/2 રૂટ x આવશે. પ્લસ 11 ડી બાય ડીએક્સ ઓફ એક્સ, એક્સ છે એટલે એનું થઈ જાય 1 ને આનું થઈ જાય 0. તો જવાબ શું આવશે? 4x નો ઘન વત્તા 6 તેરીને 18x નો વર્ગ વત્તા 2 ઉડી ગયા, 1/2 વર્ગમૂળ x પ્લસ 11 પ્લસ 0. કંઈ લખવાની જરૂર છે નહીં. આ તમારો જવાબ આવે. જો એ લોકોએ સીધો જવાબ લખ્યો છે મોટા મોડ્યુલમાં કે આનું આમ થઈ ગયું, આનું આમ થઈ ગયું, આનું આમ થઈ ગયું, આનો આ જવાબ આવી ગયો, પણ એ જવાબ કેમ આવ્યો એ જોતું હોય તો તમે આ સોલ્યુશન લખી નાખજો ત્યાં બાજુમાં
ક્લિયર થાય છે? આ આખું સોલ્યુશન ત્યાં બાજુમાં તમે લખી નાખજો મોડ્યુલના અંદર. બાકી તમને કંઈ સમજાશે નહીં કે આમાંથી સીધો આ જવાબ કેમ આવ્યો. ઓકે, આ ચેક કરો તો d/dt ઓફ t⁴. t⁴ હોય તો ચોગડો આગળ આવે, એક ઘાત ઘટે. હલો, 4t⁴ પૂરું થઈ ગયું. આ ચેક કરો, d/dx ઓફ x⁷ પ્લસ 8x² પ્લસ 19. એટલે આ તો કેમ થઈ ગયું? d/dx ઓફ x⁷ વત્તા d/dx ઓફ 8x² વત્તા d/dx ઓફ 19. થાય કેમ? કયો નિયમ લાગુ પડશે? બીજો. ઘાત હોય એ આગળ આવે, એક ઘાત ઘટે, આઠડો બહાર નીકળે. ત્રીજો નિયમ, ત્રીજો નિયમ. આઠડો બહાર નીકળે પછી d/dx ઓફ x² કરશો તો બગડો આગળ આવે, એક ઘાત ઘટે, પ્લસ 19 વાળાનું તો 0. એટલે જવાબ આવશે 7x ની ઉપર 6 ઘાત વત્તા 8 દૂને 16x. ક્લિયર થાય છે? ઓકે, આનું સોલ્યુશન નહીં તે કદાચ નહીં હોય, તમે ક્યાંક લખી લેજો. બરાબર ને? આનું સોલ્યુશન નથી, તમે ક્યાંક લખી લેજો આ બધી વસ્તુઓ. ઓકે, એની પછી આ ચેક કરો, t² પ્લસ t નું વિકલન t પ્રત્યે કરો, વંચાય આમ. હવે વિકલન કરો, જો સોલ્યુશન લખતા જ જજો નોટ પેન રાખીને. આ કેમ થાય? વચ્ચે સરવાળો આવ્યો એટલે બે જગ્યાએ મળશે ને, d/dt ઓફ t નો વર્ગ થાય પ્લસ d/dt ઓફ t પણ થાય. t નો વર્ગ એટલે એમ કહી શકાય 2 હોય આગળ આવે, એક ઘાત ઘટે. આ ચોથો નિયમ થઈ ગયો. અથવા તો આમ કરો ને, t ની 1 ઘાત, એકડો આગળ આવ્યો, t ની ઉપર 0 ઘાત, કોઈ પણની 0 ઘાત તો 1 કહેવાય. એટલે તમારો જવાબ શું આવશે? t ની ઉપર 0 ઘાત, એટલે તમારો જવાબ આવશે 2t પ્લસ t નો અરે પ્લસ 1 કહેવાય, કારણ કે આવડું આ 1 થાય, 1 × 1 1 થાય, 2t પ્લસ 1. ક્લિયર થાય છે આ બધી વસ્તુ તમારા મગજમાં? હરી ફરીને આવડા આટલા નિયમોને લગતી જ વસ્તુઓ હું તમને ભણાવું છું. કોઈ વસ્તુ કઈ અઘરી નથી આવતી આની અંદર. એક વસ્તુ ખાસ સમજજો, બહુ ઈઝી વસ્તુ ચાલે છે આ. હાલો, આ જાતે કરવાનું છે. t ની 6 ઘાત, 7t ની 5 ઘાત, 8t ની 4 ઘાત, 11√t. અહીંથી કાઢી નાખું છું આ બધું. જાતે કરવાનું છે મારી હારે હારે. હાલો, નોટ પેન તમારા 12 જ હોવા જોઈએ આજના લેક્ચરમાં. d/dt ઓફ t ની 6 ઘાત વત્તા 7t ની 5 ઘાત, t ની 6 ઘાત વત્તા 7t ની 5 ઘાત વત્તા 8t ની 4 ઘાત વત્તા 8t ની ઉપર 4 ઘાત વત્તા 11√t વત્તા 11√t વત્તા 6 બરાબર 0. વત્તા 6 બરાબર શું? બરાબર 0 ને? બરાબર શું? તો તમારે શું કરવાનું? પહેલાં તો આ d/dt બધાઈને મળી જશે, એટલે એ સ્ટેપ કરી નાખો. પહેલાં d/dt ઓફ t ની 6 ઘાત વત્તા d/dt ઓફ 7t ની ઉપર 5 ઘાત વત્તા d/dt ઓફ 8t ની ઉપર 4 ઘાત વત્તા d/dt ઓફ 11√t વત્તા d/dt ઓફ 6. હવે નિયમો ઓળખો. આ થઈ ગયો તમારો બીજો નિયમ, આ થઈ ગયો તમારો ત્રીજો નિયમ, આ પણ થઈ ગયો તમારો ત્રીજો નિયમ, આ તમારો ત્રીજો નિયમ થયો ને ઓલો વર્ગમૂળ વાળો નિયમ થયો, ને આ થઈ ગયો તમારો પ્રથમ નિયમ. બીજા નિયમ મુજબ વિકલન કરો, 6 હોય આગળ આવે, 1 ઘાત ઘટે. ત્રીજા નિયમ મુજબ અચળ આંકડો 12 આવે. પછી બીજા નિયમની જેમ 5t ની 4 ઘાત, આઠડો બહાર નીકળે, ઘાત હોય આગળ આવે, 1 ઘાત ઘટે, 11 બહાર નીકળે. d/dt ઓફ વર્ગમૂળમાં t નું થશે 1/2√t ને ઓલાનું થઈ જાય 0.
એટલે જવાબ શું આવે? 6t⁵ વત્તા 35t⁴ વત્તા 32t³ વત્તા 11/2 વર્ગમૂળમાં t વત્તા 0, પણ વત્તા 0 કંઈ લખવું છે નહીં. આ જવાબ આવે તમારો. સોલ્યુશન ક્યાંક મોડ્યુલમાં CTP-નું લખી નાખો, કારણ કે કોઈ જગ્યાએ આપ્યું નહીં હોય. બહુ ઇઝી વસ્તુ છે. તમને ખાલી કયો નિયમ છે એ ઓળખતા આવડવું જોઈએ. એક વખત નિયમ ઓળખતા આવડી ગયો પછી તો ખાલી એપ્લાય કરવાનું જ રહેશે. તો આશા રાખું છું કે આખા વિકલનના આટલા નિયમો તમને ખાસ કરીને સમજાઈ ગયા હશે. એવું લાગે તો એક વખત વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો, અથવા તો કોઈક એવી રીતે આ બધી વસ્તુના સોલ્યુશન તમારા મોડ્યુલમાં મૂકી દેજો કે જેથી કરીને તમે ગમે ત્યારે વાંચો ને ત્યારે સીધું સ્ટેપ નહીં, સ્ટેપ કેમ આવ્યો એની સમજણ હારે હારે લખતા જજો કે ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે, એ રીતે આનું વિકલન થયું છે. તો તમને બધી વસ્તુ તાત્કાલિક સમજાતી જશે. ઓકે, આ આખો આપણો જવાબ. હાલો, આ d/dx ઓફ x⁻⁻6 પ્લસ આવું કંઈક આપ્યું છે. d/dx ઓફ x⁻⁻6. જો માઇનસમાં ઘાત આવી તમે ન બીતા, ગમે એમાં ઘાત આવે. d/dx ઓફ x⁻⁻6 પ્લસ 4x⁻5 પ્લસ 4x⁻5 પ્લસ 8x⁻4 પ્લસ 8x⁻4 પ્લસ 9x³ પ્લસ 9x³ પ્લસ 11x² પ્લસ 11x² પ્લસ 21 પ્લસ 21. આમ આપ્યું છે. કાંઈ બીતા નહીં હો, તમે લોકો જેમ સ્ટેપ ફોલો કરો છો એમ ફોલો કરી નાખો. પહેલાં તો આવડું બધી જગ્યાએ આપી દેવાનું. પ્લસ d/dx ઓફ x⁻5 પ્લસ d/dx ઓફ 8x⁻4 પ્લસ d/dx ઓફ -3 ઘાત છે કે 3 ઘાત છે? અહીંયા 3 છે, 2 છે ને આમ નામ છે. ઓકે, 9x³ પ્લસ d/dx ઓફ 11x² પ્લસ d/dx ઓફ 21. હલો, જરીએ ટેન્શન ન લ્યો, નિયમો ઓળખો ખાલી. આ કયો નિયમ થયો? બીજો. આ કયો નિયમ થયો? બીજો. આ કયો નિયમ થયો? ત્રીજો. આ કયો નિયમ થયો? ત્રીજો. આ કયો નિયમ થયો? ત્રીજો. આ કયો નિયમ થયો? પ્રથમ. અચળ આંકડો અને x આવે તો ત્રીજો, ખાલી x વાળું આવે તો બીજો, અને ખાલી અચળ પદ આવે તો પહેલો. હવે વિકલન કરો તમે. ઘાત હોય આગળ આવે, -6 આગળ આવ્યા. x ની ઉપર જે ઘાત હતી એમાંથી એક ઓછી થાય હો, વત્તા -5 આગળ આવ્યા, જે ઘાત હતી એમાંથી એક ઓછી થાય, વત્તા -4 આગળ આવ્યા, જે ઘાત હતી એમાંથી એક ઓછી થાય, વત્તા 9 આમ નામ, જે ઘાત હતી આગળ આવે, જે ઘાત હતી એમાંથી એક ઓછી થાય, વત્તા 11 આમ નામ, ઘાત હતી આગળ આવે, એક ઘાત ઓછી થાય, ને આનું તો પાછું 0. હવે શું વાર લાગે વિચારો? -6 x ની ઉપર -6 ને -1 -7, વત્તે ઓછે ઓછા કરવાના. 5 x ની ઉપર -6 ઘાત, વત્તે ઓછે ઓછા 8 ચોક ને 32, x ની ઉપર -5 ઘાત, 9 તેરી ને 27, x ની ઉપર વર્ગ, 11 દુ ને 22, x ની ઉપર 1 ઘાત, વત્તા 0. હલો, આ તમારો જવાબ આવે.
આમ લાંબુ લચક ભલે ને ગમે એટલું કરે, તમે એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક જોતા જાઓ, જે નિયમ લાગે એ એપ્લાય કરો. ઘાત પ્લસમાં છે, માઇનસમાં છે કે ઝીરો છે, કાંઈ ટેન્શન ન લો યાર, શું ફરક પડવાનો છે એનાથી. ક્લિયર થાય છે? આનું સોલ્યુશન CTP 61, આનું સોલ્યુશન પણ તમે મોડ્યુલમાં ક્યાંક લખી નાખો પાછળ. કયો નિયમ વાપર્યો છે, કઈ રીતે જવાબ આવે છે, બધી વસ્તુ અત્યારે ને અત્યારે જ લખી નાખજો. કારણ કે આજે નહીં કરો તો પછી ક્યારેય નહીં સમજાય. આજે કરશો તો જ ખબર પડશે કે આ બધી વસ્તુ કઈ રીતે થાય છે. ઓકે, વિકલન પૂરું થયું ને, એટલે હવે સંકલનના થોડાક સૂત્ર હું કહી દઉં. આ બધું વિકલનનું અત્યાર સુધીમાં જેટલી પણ વસ્તુ તમે શીખ્યા એ બધી વસ્તુ કોની છે? વિકલનની છે. સંકલન એટલું બધું મોટું નથી. તમને એમ નહીં લગાડતા કે ભાઈ એક તો ઓલરેડી પોણી કલાક થવા આવી છે ને હજી બીજી પોણી કલાક નહીં, 10 મિનિટ લાગશે. 10 થી 15 મિનિટમાં તમે બધું સમજી જશો. આ બધું જે કંઈ પણ છે ને એ બધું વિકલનનું છે. હવે મારો ટોપિક ફરે છે. હવે મારો ટોપિક આવે છે સંકલન. વિકલન માટે કેવી નિશાની હતી? d/dt ને એવી હતી ને, આમાં આવી નિશાની છે ઇન્ટિગ્રેશન dt. આને કહેવાય સંકલનની નિશાની. આમ કેમ નાગદાદા અથવા બાબાજીનું ઠુલ્લું સમજી લો તમે, એવી નિશાની થઈ ગઈ. સંકલન dx, સંકલન dr, આવું થઈ ગયું એમ. આમાં કેમ d/dx આવે તો આમાં ઇન્ટિગ્રેશન dx, સંકલન dx આવે. આમાં કેમ d/dr આવે તો આમાં ઇન્ટિગ્રેશન dr, તો સંકલન dr આવે. આમ હોય, માનો કે d/dt ઓફ t ની 5 ઘાત, તો આને એમ વચાય t ની 5 ઘાતનું t પ્રત્યે વિકલન કરો. પણ આમ હોય ને t ની 5 ઘાત dt, તો આ ઇન્ટિગ્રેશન અને dt ની વચ્ચે જે હોય એ તમારી રકમ. આમાં રકમ કઈ હોય? કાઉન્સમાં જે હોય તમારી રકમ હોય. આમાં ઇન્ટિગ્રેશન અને dt ની વચ્ચે જે હોય તમારી રકમ કહેવાય. આને કેમ વચાય? આને આમ વચાય t ની 5 ઘાતનું પાછળ શું છે તો કે dt, t પ્રત્યે આ નિશાની છે એટલે એમ કહેવાય સંકલન કરો. t ની 5 ઘાતનું t પ્રત્યે સંકલન કરો, આવું એને વંચાય. ક્લિયર થાય છે? કદાચ આવું ન હોત, આમ હોત તો t ની 1000 ઘાત dt, તો આને વંચાય કેમ? t ની ઉપર 1000 ઘાત નું t પ્રત્યે સંકલન કરો. આમ હોત તો x ની ઉપર 5 ઘાત dx, તો આને વંચાય કેમ? x ની 5 ઘાત નું x પ્રત્યે સંકલન કરો. આમ હોત તો ઇન્ટિગ્રેશન 5 dx, તો આને એમ વંચાય 5 નું x પ્રત્યે સંકલન કરો. ક્લિયર થયું? કોઈ વસ્તુ અઘરી નથી. આ બધી વસ્તુ તમને વાંચતા આવડી જાય એવી છે. કારણ કે વિકલન આવડી ગયું એટલે સંકલન હવે બહુ ઈઝી છે. ઓકે, આમ આપ્યું છે, માનો કે સંકલન t ની ઉપર 3 ઘાત dt, સંકલન t ની ઉપર 3 ઘાત dt. તો આ કોના જેવું થયું આપણું? તમે અથવા તો એક કામ કરો, પેલા આ નિયમની જેમ શીખવાડું તમને. બસ માનો કે આમ આપ્યું છે સંકલન 5000 dt, તો આને વંચાય કેમ? આને વંચાય આમ 5000 નું t પ્રત્યે સંકલન કરો. 5000 નું t પ્રત્યે સંકલન કરો. નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે ભાઈ આ 5000 છે ને એ બહાર નીકળી જાય. આ 5000 બહાર નીકળી ગયા. બચ્યું શું? ઇન્ટિગ્રેશન dt. મતલબ કે આની વચ્ચે જે પદ છે એ પદનું t પ્રત્યે વિકલન કરો. તો એની વચ્ચે તો કોઈ પદ જ નથી. તો એની વચ્ચે કોઈ પદ નથી તો આમ લખી શકાય ને t⁻0. કારણ કે કાંઈ ન હોય તો એક તો કહેવાય જ તે. એકને t ના સ્વરૂપમાં લખવું શું લખાય?
ટીની ઉપર 0 ઘાત. હવે આવું વિકલન તમને નથી આવડતું એટલે પહેલા હું તમને આ નિયમ શીખવાડતા પહેલા એ જ શીખવાડું. જો આમ આપ્યું છે તમને, સોરી, ઇન્ટિગ્રેશન ટીની ઉપર ક્યુબ ડીટી વંચાય આમ ટીના ઘનનું ટી પ્રત્યે સંકલન કરો. સંકલન થશે કેમ? વિકલન હોત તો શું થાત? ઘાત હોય ઈ આગળ આવે, એક ઘાત ઘટે. આમાં એનાથી એક્ઝેક્ટ ઊંધું થાય. ઘાત હોય એમાં વધે, ઘાત હોય એમાં એક ઘાત વધે અને આ નવી ઘાત છેદમાં આવે. હલો, આમ હોત તો ટીની 7 ઘાત ડીટી, તો કે ઘાત હોય એમાં એક ઘાત વધે અને જે નવી ઘાત હોય એ છેદમાં આવે. આમ હોત તો એક્સની ઉપર 1000 ઘાત ડીએક્સ, તો શું થાત? જે કંઈ પણ ઘાત છે એમાં એક વધે અને આ નવી ઘાત નીચે આવે. આમ હોત તો ટીની ઉપર એન ઘાત ડીટી, ટીની ઉપર એન ઘાત ડીટી હોત તો કે જે કંઈ પણ ઘાત છે એમાં એક વધે, નવી ઘાત છેદમાં આવે. હલો, આના પેલા નિયમની હારે હું કોઈ નિયમ નથી કહેતો, પણ આના બીજા નિયમ હારે હું તમને નિયમ કહું છું કે ઇન્ટિગ્રેશન T⁻n dt હોય તો તમારે શું કરવાનું? ઘાત હોય આગળ ન આવે, ઘાત હોય વધે, નવી ઘાત નીચે આવે. આ બધું શીખવાડું છું હું સંકલનનું શીખવાડું છું. હલો, હવે આના ત્રીજા નિયમની સાથે કોઈક નિયમ શીખવાડું છું તમને. આમ આપ્યું છે, માનો કે સંકલન ટીની 5 ઘાત 5t⁵ dt. હાલો, આમ આપ્યું છે. અચળ આંકડો પણ છે અને ટી વાળું પદય છે. 5t⁵ નું ટી પ્રત્યે સંકલન કરો તો નિયમ મુજબ 5 બહાર નીકળી જાય. પછી તમારે ખાલી કરવાનું કોનું? t⁵ dt નું. તે 5 બહાર નીકળી ગયો. આમાં ઘાત હોય એ વધે, 5 + 1 થાય, નવી ઘાત છેદમાં આવે એટલે કે 5t⁶ જવાબ આવે. એ જ પ્રમાણે હું અહીંયા નિયમ બનાવું કે ભાઈ સંકલન કોઈક અચળ આંકડો હશે અને સાથે સાથે ટીની ઉપર કંઈક ઘાત હશે, તો એનો જો ઈ પાછું ટી પ્રત્યે હશે તો જવાબ શું આવશે? તો કે અચળ આંકડો બહાર નીકળશે. સંકલન ખાલી કોનું થશે? t⁻n dt નું થશે અને જવાબ શું આવશે? સી. ઘાત હોય એ આગળ આવશે, આગળ ન આવેલા ઘાત હોય એ વધશે અને આ નવી ઘાત છેદમાં આવશે. એટલે કે આના ત્રીજા નિયમ બરાબર આનો ત્રીજો નિયમ. આના પેલા નિયમની હારે કોઈ નિયમ નથી. સમજાય છે? ચોથા નિયમની હારે હું તમને શીખવાડું. આમ હોય ઇન્ટિગ્રેશન ટી ડીટી, ઇન્ટિગ્રેશન ટી ડીટી, ટી નું ટી પ્રત્યે સંકલન કરો, એક્સ નું એક્સ પ્રત્યે વિકલન કરો, એની જેમ ઇન્ટિગ્રેશન ટી ડીટી. તો ઇન્ટિગ્રેશન ટી ડીટી શું થશે? ઇન્ટિગ્રેશન ટી ડીટી કાંઈ ન હોય તો એક ઘાત તો હોય જ તે ને, તો ઘાત હોય એમાં એક વધે, નવી ઘાત છેદમાં આવે એટલે જવાબ આવશે t²/2. એટલે આ શું થશે? t²/2. ખાલી આમ છે, જો ઇન્ટિગ્રેશન 10 dt, પેલો નિયમ કહું છું, પેલા નિયમની જેમ ઇન્ટિગ્રેશન કોઈક આંકડો dt, તો એ 10 હોય ને બહાર નીકળી જાય, ઇન્ટિગ્રેશન dt બચે. હવે ઇન્ટિગ્રેશન કરો કોનું? ખબર નહીં, કોના પ્રત્યે? ટી પ્રત્યે. તો અહીંયા આગળ તો કાંઈ ન હોય તો 1 તો કહેવાય જ તે ને. એ 1 ને ટીના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? t⁻0 dt લખાય. હવે તમારો નિયમ વાપરો તમે. તમારો નિયમ તમને શું કહે છે? કે જે કાંઈ પણ ઘાત હતી એમાં એક વધારો કરો, નવી ઘાત છેદમાં લખો એટલે કે 10t જવાબ આવે. આમ હોય ને ઇન્ટિગ્રેશન કોઈક અચળ આંકડો અને ડીટી, તો શું થશે? અચળ આંકડો બહાર નીકળી જાય, ઇન્ટિગ્રેશન ડીટી જ બચે, પણ ઇન્ટિગ્રેશન ડીટી શું થઈ જાય? ટી થઈ જાય. સી. કાંઈ ન હોય તો આને શું લખાય?
ટીની ઉપર 0 ઘાત dt લખાય કે નહીં? એટલે જવાબ શું થઈ જશે? અચળ આંકડો અને પછી ખાલી ટીની 1 ઘાતના છેદમાં 1 એટલે c ઇન્ટુ ટી. તો આના પહેલા બરાબર આનો પહેલો, આના બીજા બરાબર આનો બીજો, અને ત્રીજા સૂત્ર બરાબર આનું ત્રીજું સૂત્ર, અને ચોથા બરાબર આનું ચોથું સૂત્ર. આ પણ કહી દઉં, પાંચમું અને છઠ્ઠું તે ડી બાય ડીટી નહીં પણ ઇન્ટિગ્રેશન સાઇન ટી ડીટી અને ઇન્ટિગ્રેશન કોસ ટી ડીટી. આમાં ઊંધું થાય, કોસનું વિકલન સાઇન ટી થાય, આમાં કોસનું માઇનસ સાઇન ટી થતું હતું, સાઇન ટીનું સંકલન માઇનસ કોસ ટી થાય, ઓલામાં સાઇન ટીનું વિકલન કોસ ટી થતું હતું. એ બે ઊંધા થઈ ગયા. અને સાતમું સૂત્ર ઈ રેસ ટુ ટીનું વિકલન ઈ રેસ ટુ ટી થાય અને ઈ રેસ ટુ ટીનું સંકલન ઈ રેસ ટુ ટી થાય. એટલે એ બે સાતમું સૂત્ર હું તમને કહેતો જ નથી, કારણ કે ક્યાંય જરૂર પડવાની નથી અત્યારે આઠમામાં. તો આટલા નિયમો છે તમારા ખાસ. ક્લિયર થાય છે? સંકલનમાં અઘરું નથી. સંકલનમાં નિયમ શું છે? ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે, એ વિકલનનો નિયમ છે. સંકલનનો નિયમ શું છે? ઘાત હોય વધે, નવી ઘાત છેદમાં આવે. માનો કે અચળ આંકડો જ છે, તો અચળ આંકડો બહાર નીકળી ગયો, કાંઈ ન દેખાય, કાંઈ ન દેખાય તો ત્યાં ટીની 0 ઘાત હોય, ટીની 0 ઘાત હોય પછી ઘાત હોય વધે, એક નવી ઘાત છેદમાં આવે. એટલે ટૂંકમાં બે જગ્યામાં તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આ બીજું અને ત્રીજું જ થયું છે. માનો કે અચળ આંકડો અને ટી વાળું પદ ભેગું હોય તો અચળ આંકડો બહાર નીકળે, ઓલાના બીજાની જેમ વિકલન કે સંકલન કરી નાખવાનું. ક્લિયર થાય છે? ઓકે. x ની ઉપર n ઘાત dx વંચાય કેમ? x ની n ઘાતનું સંકલન x પ્રત્યે કરો. થયું શું? ઘાત હોય વધી, નવી ઘાત છેદમાં આવી. x ની ઉપર 0 ઘાત. જો ઘણી વખત આમ નહીં લખે, ઘણી વખત એ આમ લખશે, ઇન્ટિગ્રેશન dx. હાલો, તો ઇન્ટિગ્રેશન dx સંકલન કરો x પ્રત્યે. કોનું? કાંઈ ન હોય તો x ની 0 ઘાત કહેવાય. તો પછી શું થાય? જે ઘાત હોય એ વધે, નવી ઘાત છેદમાં આવે, જવાબ આવે 1. જવાબ આવે સોરી x. હલો, વર્ગમૂળમાં x છે, ટેન્શન નહીં લેતો. ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x dx છે, તો આ વર્ગમૂળમાં x ને તો આમ ન કહી શકાય 1/2 dx, 1/2 dx. હવે શું થાય? તો કે જે ઘાત હતી એમાં એક ઘાત વધે અને નવી ઘાત છેદમાં આવે, તો x ની ઉપર 3/2 થાય. અડધું વત્તે 1, દોઢ એટલે કે 3/2, નીચે તે 3/2 થાય, બગડો ઉપર આવ્યો એટલે 2/3 x રેસ ટુ 3/2. આમાં ન પડતા કે આ 2/3 x રેસ ટુ 3/2, આમાંથી આવું કેમ? અલા ભાઈ, તમારે બીજો નિયમ યાદ રાખવાનો છે કે ઘાત હોય વધે, નવી ઘાત છેદમાં આવે. આને ઘાતના સ્વરૂપમાં લખી નાખો. ન સમજાય ને તો પેલા આવડું લખી નાખો, x રેસ ટુ વર્ગ, x નું વર્ગમૂળ કઈ રીતે? તો કે આ રીતે થાય, x ના વર્ગમૂળનું સંકલન. ઈ રેસ ટુ એક્સ નું વિકલન બોલો કે ઈ રેસ ટુ એક્સ નું સંકલન બોલો, બે જ થાય, જે હતું એનું જ થાય. ક્લિયર? આ 4 સૂત્ર આધારિત 3-4 દાખલા છે, એ મારે તમને આજના દિવસમાં શીખવાડવા છે, એટલે આખું સંકલન વિકલન તમારું પૂરું થઈ જાય. ચેક કરો. પેલી રકમ આવી છે. જો સંકલન હોય ને તો સંકલન એ બધાને મળે. સંકલન t² dt પ્લસ સંકલન 90 dt પ્લસ સંકલન 7 dt. હલો, કયો નિયમ આવશે? કયો અહીંયા? t² dt બીજો નિયમ, 9t 9 એવું ને t વાળું એવું ત્રીજો નિયમ. અચળ આંકડો એટલે પ્રથમ નિયમ. સંકલન કરી નાખો. હાલો, જે ઘાત હોય એમાં એક વધે, નવી ઘાત છેદમાં આવે, નવડો બહાર નીકળે, સંકલન ખાલી ટી ની 1 ઘાતનું થાય. ટી ની 1 ઘાતનું સંકલન કેમ થાય? એક ઘાત હતી એમાં એક વધે, નવી છેદમાં આવે. સાતડો બહાર નીકળી જાય, અંદર કાંઈ ન વધે, કાંઈ ન વધે તોય ટી ની 0 ઘાત તો વધે ને. ટી ની 0 ઘાતનું કરશો એટલે ટી આવશે. હલો, એટલે જવાબ શું આવશે? ટી નો ઘન છેદમાં 3 વત્તા 9/2 ટી નો સ્ક્વેર વત્તા 7t. આવો જવાબ આવે. સોલ્યુશન લખતા જ જજો. આનું તો કદાચ આપ્યું હશે, પણ આ સોલ્યુશન બધું જે કંઈ પણ હતું એ લખતા જ જજો.
આનું તો આપ્યું છે, ચેક કરો. ટીનો ઘન છેદમાં 3 વત્તા 9 ટીનો વર્ગ છેદ. જો અચળ દેખાય ને તો અચળની પાછળ ખાલી ટી મૂકી દેવાનું, 7t એમ કરી નાખવાનું. આમ છે સંકલન x ની 6 ઘાત, સંકલન x ની 6 ઘાત વત્તા 5x ની 5 ઘાત વત્તા 5x ની 5 ઘાત 4x ની 4 9x નો ઘન 11x નો વર્ગ 4x ની 4 9x નો ઘન 11x નો સ્ક્વેર 16x વત્તા 9 વત્તા 16x વત્તા 9 dx. સંકલનની નિશાની અને dxની વચ્ચે જેટલું પણ હોય ને બધાયનું સંકલન કરવાનું. કોના પ્રત્યે? પાછળ જે હોય એના પ્રત્યે. એટલે આખી રકમનું x પ્રત્યે સંકલન કરો, આવું તમારે વાંચવાનું. થાય કેમ? તો કે આ સંકલન અને dx, સંકલન અને dx બધાયને મળે. એટલે આમ થશે સંકલન x ની 6 ઘાત dx વત્તા સંકલન 5x ની 5 ઘાત dx વત્તા સંકલન 4x ની 4 ઘાત dx વત્તા સંકલન 9x નો ઘન dx વત્તા સંકલન 11x નો સ્ક્વેર dx વત્તા સંકલન 16x dx વત્તા સંકલન 9 dx. નિયમો ઓળખો. કયો નિયમ ક્યાં છે? બીજો નિયમ. અચળ અને ઓલો એટલે ત્રીજો નિયમ. અચળ અને ચલ બે આવ્યું એટલે ત્રીજો નિયમ. અચળ અને ચલ બે આવ્યું એટલે ત્રીજો નિયમ. અચળ અને ચલ બે આવ્યું એટલે એ ત્રીજો નિયમ. અચળ અને ચલ બે આવ્યું એટલે એ ત્રીજો નિયમ. ખાલી અચળ આવ્યું એટલે એ પ્રથમ નિયમ. હવે શું કરવાનું? તો કે x ની 6 ઘાત, તો ઘાત હોય આગળ આવે, એક ઘાત ઘટે એમ ન થાય. ઘાત હોય એ વધે, નવી ઘાત છેદમાં આવે, આ 7 છેદમાં આવે. વત્તા 5 ડો 12 નીકળી જાય. x ની 5 ઘાતનું થાય, x ની 5માં એક ઘાત વધે, નવી ઘાત છેદમાં આવે. ચોગડો 12 નીકળી જાય. 4 ઘાત હતી એમાં એક વધે, નવી ઘાત છેદમાં આવે. 9 ડો 12 નીકળી જાય. x ની જે ઘાત હતી એમાં એક વધે, નવી ઘાત નીચે આવી જાય. 11 x નો વર્ગ હતો એમાં એક ઘાત વધે, નવી નીચે છેદમાં આવી જાય. 16 x ની ઉપર એક ઘાત હતી એટલે એકમાં એક વધે એટલે 2 છેદમાં 2 આવી જાય. 9 12 નીકળી ગયું. જો અહીંયા ખાસ સમજજો, 9 12 નીકળી ગયું એટલે શું થયું? ઇન્ટિગ્રેશન dx કોનું? કંઈ નહીં, તો x ની 0 ઘાત કહેવાય ને, એનું એક સંકલન થાય x. કારણ કે x ની 0માં એક વધે એટલે x ની 1 ઘાત છેદમાં 1 એટલે x. તો તમારો જવાબ શું આવશે? x ની 7 ઘાતના છેદમાં 7 વત્તા 5x ની 6 ઘાતના છેદમાં 6 વત્તા 4x ની 5 ઘાતના છેદમાં 5 વત્તા 9x ની 4 ઘાતના છેદમાં 4 વત્તા 11x નો વર્ગ નહીં, 11x ના ઘનના છેદમાં 3 વત્તા 2 8 16 થઈ જાય હો, એટલે 8x નો સ્ક્વેર વત્તા 9x. આ તમારો જવાબ આવે. મોટું ભલે ગમે એટલું થતું, અઘરું છે સાચું કહેજો. માના હમ ખાઈને કે અઘરું છે, એટલે મારી માના નહીં, તમારી માના હમ. બધા હોશિયાર જ છે. x ની 7 ઘાતના છેદમાં 7, આ કોઈ વસ્તુ અઘરી નથી આમાં. હા, લાંબુ પડે, વિચારવું પડે, પણ અઘરું નથી. આ CTP નું સોલ્યુશન ક્યાંક લખી નાખો, સોલ્વ પ્રોબ્લેમ 63, એમાં સીધો જવાબ જ લખશે. તમને આ રીતે આવડવું જોઈએ. હરેક સ્ટેપ તમે ક્યાંક એક બાજુમાં લખી નાખો. તો એ લોકોએ સીધા જવાબ જ લખ્યા છે. ક્લિયર થાય છે? તમે એ બધું ક્યાંક લખી નાખજો સારી રીતે. આ તો હવે આવડે કે નહીં કયો? બધે આપી દો. સંકલન t નો ઘન dt વત્તા સંકલન 4t નો વર્ગ dt વત્તા સંકલન 7 dt. આમાં નિયમ લાગુ પડશે બીજો, આમાં ત્રીજો, આમાં પ્રથમ. બીજો નિયમ હાવ હેલો, જે ઘાત હોય એમાં એક વધે, નવી ઘાત છેદમાં આવે. ચોગડો 12 નીકળે. હવે બીજો નિયમ, જે ઘાત હોય એમાં એક વધે, નવી ઘાત છેદમાં આવે. 7 ડો 12 નીકળે. કાંઈ ન વધ્યું એટલે એ પાછળ જે પદ હોય ટી આવી જાય. dt હોય તો ટી થઈ જાય, dx હોય તો x થઈ જાય. તો આ તમારો જવાબ આવે.
આ ચેક કરો, 4x વર્ગ વત્તા 9x વત્તા 6, કાંઈ અઘરું નથી. ઇન્ટિગ્રેશન 4x² dx વત્તા ઇન્ટિગ્રેશન 9x dx વત્તા ઇન્ટિગ્રેશન 6 dx. તો આમાં શું થાય? ચોગડો બહાર નીકળે, x વર્ગનું થઈ જાય x નું 3/3, નવડો બહાર નીકળી જાય, x ની 1 ઘાત, કાંઈ ન હોય તો 1 ઘાત કહેવાય ને, એટલે વર્ગના છેદમાં 2, છગડો બહાર નીકળે, ઇન્ટિગ્રેશન dx x થઈ જાય. હલો, ઇન્ટિગ્રેશન આમ હતું 6 dx, છગડો બહાર કાઢી નાખો તો શું બચે? ઇન્ટિગ્રેશન dx. આને વંચાય કેમ? સંકલન કરો x પ્રત્યે, કોનું? તંબુરાનું, એટલે x ની 0 ઘાત કરવી પડે, એટલે 6. આને એમ લખાય, x ની ઉપર જે ઘાત હતી એમાં 1 વધે, નવી ઘાત છેદમાં આવે, એટલે એને એમ લખાય 6, x ની ઉપર 1 ઘાત છેદમાં 1, એટલે કે જવાબ આવે 6x. એટલે હું આમાંથી આ લખું તો પ્રશ્ન ન થવો જોઈએ કેમ 6x લખી નાખ્યું. હલો, આનું સોલ્યુશન પણ તમે લખી નાખો. આ એક સંકલન છે, ગણાઈ દઉં. 6x નો ઘન વત્તા 7 વર્ગમૂળ x વત્તા 11. સંકલનની અંદર 6x નો ઘન વત્તા 7 વર્ગમૂળ x વત્તા 11 dx. બધી જગ્યાએ સંકલન આપી દો. સંકલન 6x નો ઘન dx વત્તા સંકલન 7 વર્ગમૂળ x dx વત્તા સંકલન 11 dx. નિયમ ઓળખો. ત્રીજો, બીજો નિયમ અને વર્ગમૂળ વાળો નિયમ 2, ને આ પણ થઈ ગયો અચળ આંકડો એટલે પ્રથમ નિયમ. છગડો બહાર નીકળે, જે ઘાત હતી એમાં 1 વધે, નીચે નવી ઘાત આવે, 7. સંકલન x⁻½ dx કહેવાય આને, વત્તા 11, આને કહેવાય સંકલન dx. આને વંચાય x ની 4 ઘાતની નીચે 4 વત્તા 7. આનું થાય સંકલન. જો સંકલન તમે કરી નાખો છો પછી સંકલનની નિશાની ન આવે. અહીંયા મેં હજી સંકલન કર્યું નથી એટલે સંકલનની નિશાની રાખી છે. હવે હું સંકલન કરું છું, ઘાત હોય એ વધી ગઈ, નવી ઘાત છેદમાં આવી ગઈ, તો અહીંયા આગળથી મેં સંકલનની નિશાની કાઢી નાખી, પ્લસ 11 ઇન્ટિગ્રેશન dx. તો ઇન્ટિગ્રેશન dx હોય તો વચ્ચે કાંઈ નથી તો ત્યાં x ની 0 ઘાત હોય, તો થાય શું? તો કે અહીંયા ભાગ પડે છે 3/2 x ની 4 ઘાત વત્તા 7 x ની ઉપર 1/2 + 1 3/2, નીચે પણ 3/2 આવે, પ્લસ 11. નિયમ ચલાવશો તો અહીંયા થઈ જશે x. એટલે જવાબ શું આવશે તમારો? 3/2 x ની 4 ઘાત વત્તા બગડો ઉપર વહી ગયો 7 દુ 14/3 x ની ઉપર 3/2 ઘાત વત્તા 11x. આ તમારો જવાબ આવે. સોલ્યુશન ક્યાંક લખી નાખજો. કોનું સોલ્યુશન છે? CTP નંબર 66. 66 નું સોલ્યુશન આ છે. ક્લિયર થાય છે? ખાલી વર્ગમૂળ x આવે છે તો વર્ગમૂળ x માં ઓલામાં 1/2 √x થતું હતું. નો આવડે ને, જો હું તમને હજી કહું છું, x વર્ગમૂળમાં x નું વિકલન કે વર્ગમૂળમાં x નું સંકલન, કોઈ વસ્તુ તમે ગોખતા નહીં. બે વસ્તુ તમને આવડી જાય એવી જ છે. બીજો નિયમ વાપરવાનો, વર્ગમૂળ x ને તમારે x⁻½ કરી દેવાનું, એટલે વાત થાય પૂરી. અહીંયા આગળ તમે ચેક કરો. ઓકે, આટલી વસ્તુ હતી તમારે જે કંઈ પણ શીખવા લાયક હતી. ખાસ કરીને સંકલન વિકલન માટેની જે આ સ્લાઇડ છે, આ તમારી ફેર નોટમાં ક્યાંક કોઈક જગ્યાએ, ફેર નોટની પણ તમે જે બુકમાં લખતા હોય બધું ફિઝિક્સનું, એ બુકમાં કોઈક જગ્યાએ આ બધી વસ્તુ લખી નાખજો. સંકલન વિકલન માટેની ખૂબ જ કામની વસ્તુ છે. અહીંયા આગળ આપણે આ સંકલન વિકલનનો ટોપિક રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી પણ થોડા ઘણા ટોપિક્સ નાના નાના બાકી છે, એ પૂરા કરી અને આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ ઘોષિત કરીશું.
ત્યાં સુધી આ બધી વસ્તુ ખાસ જ્યારે પણ નવો લેક્ચર સ્ટાર્ટ થાય ત્યારે રિવાઇઝ કરતા જાઓ. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.